પાઠ 4 ભૂલી ગયા પછી. રઘુવીર ચૌધરી. સાહિત્ય પ્રકાર એકાંકી. મિત્રો, ક્યારેક કોઈ કાવ્યની પંક્તિઓ, સુવિચારો કે કોઈ ગઝલના શેર નીરસ બનેલા જીવનને રસાળ કરી દેતા હોય છે. ક્યારેક કોઈ ગભરું વ્યક્તિને હિંમતવાન બનવાની પ્રેરણા આપતા હોય છે. આથી જ કહેવાયું છે, સારા પુસ્તકો ઉત્તમ મિત્રો જેવા હોય છે. ચાલો મિત્રો, તમને એક સુંદર શેર સંભળાવું. સુરખરૂ હોતા है इंसान ठोकरें खाने के बाद, रंग लाती है हिना पत्थर पे घिस जाने के बाद. મહેંદીના પાન જોઈએ તો એમાં તેનો રંગ દેખાતો નથી, પરંતુ પથ્થર પર ઘસાઈ ઘસાઈને મહેંદી પોતાનો રંગ આપે છે. જેમ સુંદર રંગ આપવા મહેંદીને પથ્થર પર ઘસાવવું પડે છે, એમ સફળતા મેળવતા પહેલા માણસે કંઈક કેટલીય નિષ્ફળતાઓ અને ઠોકરો ખાવી પડે છે. બીજો એક સુવિચાર જોઈએ. વહાણ દરિયા કિનારે હંમેશા સલામત હોય છે, પણ એ દરિયા કિનારે રહેવા માટે નથી સર્જાયું. વહાણ દરિયા કિનારે સલામત રહે તેમ માણસ ઘરમાં સલામત રહે. પણ શું માણસ ઘરમાં રહેવા માટે સર્જાયો છે? ચાલો મિત્રો, આ સુવિચારના ભાવ સાથે મેળ ખાતો એક પાઠ જોઈએ. પાઠના લેખકનું નામ રઘુવીર દલસિંહ ચૌધરી છે. તેમનો જન્મ 5/12/1938 રોજ થયો હતો. અમૃતા, વેણુવત્સલા, ઉપરવાસ, કથાત્રયી વગેરે તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. જ્યારે અશોકવન, ઝૂલતા મિનારા, સિકંદર સાની નાટકના અને ડિમલાઇટ, ત્રીજો પુરુષ નોંધપાત્ર એકાંકી સંગ્રહો છે. પ્રસ્તુત પાઠનો સાહિત્ય પ્રકાર એકાંકી છે. આબુ પર પર્વતારોહણ શિબિરમાં આવેલા સલોની અને કનોજ ખભે દોરડા ભરાવી સ્ફૂર્તિથી ચાલ્યા આવે છે. એમની વચ્ચે એક બાળપણના સ્નેહી નરેનને જોઈને મનીષા ભાષણ કરતા અટકી ગયેલી. 2 અકસ્માતો નડવા છતાં એણે હિમાલયના શિખરો સર કરેલા. અને 3 ગઈકાલે એણે એક કુટુંબને રીંછ સામે રક્ષણ આપી બચાવી લીધું. એ વિશે વાતચીત થાય છે. એ બંને હવે વનાધિકારી નરેનના નિવાસે આવી પહોંચ્યા છે. નરેનભાઈ, ગઈકાલે 4 અરસામાં તમે ભરત ટેંક પાસે થઈને પસાર થયા હતા? હા, તમે લોકો એ વિસ્તારમાં હતા તો મને બોલાવ્યો કેમ નહીં? અહીં જંગલમાં કોઈ ઓળખીતો અવાજ કાને પડે એવું બનતું જ નથી. મને કોઈએ બોલાવેલો? ના, તમને જોઈને કોઈક બોલતા અટકી ગયેલું. મારા જેવા સાદા માણસને તારી આ ગોપિત વાણી નહીં સમજાય. લો, આ સમાચાર વાંચો. લો, એમાં ફોટો છે અને સમાચાર તમારા માટે અજાણ્યા નથી. બધા પર્વતારોહકો જાણે છે. દીદીએ રીંછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું નહોતું? અહીંના રીંછ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે. હા, એ માનવભક્ષી નથી હોતા. માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે. એમના હાથના પંજા આપણા મોં પર વાગી ગયા તો ભારે જોખમ, અને આ સમાચાર મુજબ તો ભાગ્યે જ બચત. 8-10 વર્ષના 2 બાળકો સાથે નીકળનાર એ કુટુંબને ધન્ય છે. કદાચ રસ્તો ભૂલ્યા હશે અથવા અમારી ટુકડીને દૂરથી જોઈને ટૂંકો રસ્તો લીધો હશે. એમને ખબર હતી કે અહીં કોચ તરીકે સેવાઓ આપતા બહેન સુરતના છે, મનીષા દેસાઈ. મનીષા, સુરત. ખેર, જે હોય તે સારું થયું. આ સમાચાર છપાયા તેથી લોકો જરા સંભાળીને ફરશે. આમાં પણ તમને કશું રોમાંચક ના લાગ્યું? તું કેમ આજે બધું આ રીતે પૂછે છે? છે શું સલોની? એ જ કે હું પૂછું છું એ બધું એળે જાય છે. તમે આવા શુષ્ક ક્યારથી થઈ ગયા? મમ્મી તો કહેતી હતી કે મામાના નરેનભાઈ મોટા કવિ થશે.
કહે છે કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ તમે ગાંડા હતા, તેથી તો ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધેલી. એમાં તથ્ય હશે, પણ મારી રીતે કહું તો હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. પ્રકૃતિ એની બાહ્ય છબી હતી, પણ જીવનમાં એક અણધારી ક્ષણ આવી, ઊંડો આઘાત કરી ગઈ. મૂળ વસ્તુ ગુમાવ્યા પછી એની બાહ્ય છબીનો, આ નૈસર્ગિક સૌંદર્યનો પણ એટલો મહિમા ન રહ્યો. હવે માત્ર નોકરી કરું છું, અલબત્ત નિષ્ઠાથી. તમે લગ્નના બધા માંગા કેમ પાછા ઠેલો છો? એટલા માટે કે મનીષા દેસાઈ નામની એક નમણી ને નાજુક કન્યા પર તમે કવિતાઓ લખતા, પણ એણે લગ્નની ના પાડી. એ નમણી અને નાજુક હતી એ ખરું, પણ એના પર કવિતા નહોતો લખતો. હું એને જ કવિતા માનતો હતો. અને બીજું, એણે ના નહોતી પાડી. ખેર, એ નાજુક કન્યાનું નામ મનીષા હતું, અટક દેસાઈ, અને ગામ સુરત હતું. તેથી આ ખડતલ અને નિર્ભય કન્યાને હું મારા પૂર્વજીવનની મનીષા માની લઉં. હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે. અને ન બદલાઈ હોય તો? જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ જ ખડતલ અને નિર્ભય ન થઈ શકે? આ મુદ્દા પર જ તો અમને કુમારી મનીષા દેસાઈએ એક દિવસ ભાષણ આપેલું. જુઓ, જરા ફોટો ધ્યાનથી જુઓ. આંખો તો એવી જ છે, પણ સૈનિક બાળા જેવો યુનિફોર્મ? ના ના, સલોની એ ન હોય. તમે આ ફોટા સાથે તમારી કલ્પના મૂર્તિને સરખાવો છો કે મૂળ વસ્તુને, મનીષા દેસાઈને? એ મનીષાનું આવું રૂપાંતર? મારે અભિનંદન આપવા આવવું જોઈએ, જો ખાતરી થાય કે... પ્રયત્ન કરી જોઈએ, મનીષાબેનને ખ્યાલ ન આવે એ રીતે. કનોજ, તું આનંદને અહીં મોકલશે? હું પછી એની સાથે કેમ્પ પર આવી જઈશ. ચાલો વરંડામાં બેસીએ. સૂર્યનો પ્રકાશ છે ત્યાં સુધીમાં તમારા બંગલાના ફૂલછોડની શોભા જોઈએ. તું ચાલ, ખુરશીઓ હું લાવું છું. મારી અત્યાર સુધીની નોકરીમાં આ સૌથી સુંદર મકાન મળ્યું છે. જાણે કે હું અહીંનો માનવંતો મહેમાન ન હોઉં. અરે, પેલો ગુલમોહર કેવો ખીલ્યો છે! એની ઉંમર ખબર છે? આપણા બંનેની ઉંમરના સરવાળાથી પણ વધારે હશે. નજર પડી ત્યારે મને પણ આવો જ પ્રશ્ન થયેલો, આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે? અરે, આ પેલો દોડતો આવે એ તો મનીષાનો નાનો ભાઈ. આટલા વર્ષે બાળક જ રહ્યો. બરાબર 4-4.5 વર્ષે હું એને જોઉં છું. હવે કંઈ બાકી છે ખાતરી કરી લેવામાં? હા, મૂળ વસ્તુ, મનીષાનું મન. તમને દૂરથી જોતા જ જેની વાણી ખોવાઈ ગયેલી, તેના મન વિશે બાતમી આપનાર મારાથી ચડિયાતું તમને મળવાનું નથી. એ તમને ચાહે છે. એના પ્રેમમાંથી જ એનું આ શૌર્ય જાગ્યું હશે. શક્ય છે. હા, આનંદ, કેમ આમ દોડતો આવ્યો? અહીં આવ્યા પછી એ ચાલવાનું ભૂલી ગયા છે, બસ દોડે છે. આજે તો કારણ પણ હતું. કનોજે કહ્યું કે મને અહીં બોલાવ્યો છે. તમને મળીને પાછું બસ સ્ટેન્ડે જવું છે. તાર હતો, પપ્પા આવવાના છે. હું અને દીદી એમને લેવા જતા હતા. ત્યાં કનોજે અમારી કાર રોકી અને એ મારી જગ્યાએ ગયો. પણ તારા પપ્પા આમ એકાએક? આ મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું હશે. અભિનંદન આપવા પધારતા હશે. મનીષા કોણ? તમે પૂછો છો, મનીષા કોણ? એની હાજરીમાં એવો પ્રશ્ન ન કરતા, નહીં તો એ આત્મહત્યા કરશે. અત્યાર સુધી જીવી છે તો હવે કદાપી એવું ન કરે. દીદીનું ભલું પૂછવું, અહીંના ઊંચામાં ઊંચા શિખર પર જઈને કૂદે. જેને કાજે આવું આકરું તપ કરીને સિદ્ધિ મેળવી, એ પૂછે કે મનીષા કોણ, તો પછી... ખરેખર હું તો ભૂતકાળ બાદ કરીને જીવતો હતો.
મનીષા યાદ કરીને જીવતી હતી. ખરેખર તો એમ કહેવું જોઈએ કે એ ભવિષ્ય માટે જીવતી હતી. પપ્પાએ તમારી સાથે એની સગાઈની ના પાડી એનો આઘાત સમજવાની ત્યારે મારી ઉંમર ન હતી. છતાંય મેં એની તરફેણમાં દલીલ કરી હતી. પપ્પાએ મને કહેલું, જા મનીને કહે કે એક ગરોળી પકડી લાવે, તુરત હા પાડી દઉં. એમની વાત સાચી હતી. મનીષા ત્યારે સુકુમાર તો હતી જ, ડરપોક પણ હતી. પપ્પાને ખાતરી હતી કે સિંહની એકાદ ત્રાડ સાંભળીને જ મનીષા મરી જશે અને નરેન્દ્રકુમારે વિધુરનું જીવન જીવવું પડશે. પણ હવે આખી વાત બદલાઈ ગઈ છે. પપ્પા ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા. એ મનીષા પાસેથી જાણશે તો સીધા અહીં જ આવશે. આ બધું માન્યામાં આવે એવું નથી. વધુ પડતું સારું લાગે છે. જેને માટેની મારી યોગ્યતા મેં કદી કલ્પી પણ ન હતી. દીદી હોર્ન વગાડતી લાગે છે, હું જાઉં. ખરેખર તો મારે જવું જોઈએ, પણ જો એ અહીં આવવા માંગતા ન હોય તો કહેજો કે કાલે સવારે અભિનંદન આપવા કેમ્પ પર આવીશ. 5 વાગે અમે તાલીમ માટે નીકળી જઈએ છીએ. અને 10:30 આવી જાવશો. ખબર તો ઘણી રાખો છો. મારી જવાબદારીનો ભાગ છે. સલોની, ચાલ, તારે નથી આવવું? કેમ? દીદી અહીં નથી આવતા? એ તો આવે છે, પણ હું અને આનંદ વિરાટ બાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા જઈએ છીએ. એમને નરેનભાઈ વિશે કશી ખબર નથી? દીદીએ કશું કહ્યું નથી. તો જીપ અહીં કેમ લાવ્યા? આનંદને તને લેવા. ચાલ, આવજો નરેનભાઈ. આવજો. સલોની અને કનોજ જાય છે. નરેન થોડાક ડગલા ચાલે છે. જીપ ઉપડવાનો અવાજ. અરે, એક માણસને મૂકીને જીપ ઉપડી ગઈ. શું એને માટે એમાં જગા નહીં હોય કે એ મનીષા હશે? ઓહ, અહીં જ આવે છે. આવ મનીષા. આ છોકરાઓએ ભૂમિકા તૈયાર કરી ન હોત તો હું તને ઓળખી શક્યો ન હોત. તું તો જાણે કે સુંદરીમાંથી શક્તિ બની ગઈ છે. તે એક કુટુંબને બચાવ્યું એ બદલ અભિનંદન. આભાર. મને હતું કે આ સ્વરૂપે જોઈને તું મને ભેટી પડશે. તું પહેલા એટલી સુકુમાર હતી કે તારા તેજની અદબ રાખવાનું મન થાય. સાચે જ, એક એક પલકારે પ્રશ્ન થયા કરે છે. આવેશથી ભેટી પડતા પણ સંકોચ થાય. અને હવે તું દીપ્તિવંત લાગે છે કે તું એ જ મનીષા છે. છું અને નથી. નહોતી તે થઈ શકી એનો આનંદ છે. ગરોળીથી ડરનાર હવે મગર સાથે પણ લડી શકે એમ છે. બહુ આનંદ થયો તને આમ ખડતલ થયેલી જોઈને. પણ મારા પપ્પાને થયો છે એટલો નહીં. બસ સ્ટેન્ડ પર એમણે મને ઉચકી લીધી અને બધા પેસેન્જરોને બતાવી. ગાંડા માણસની જેમ મોટેથી બબડાટ કર્યો. બધા ભેગા થઈ ગયા અને એમને પોતાનું ઓડિયન્સ બનાવીને ભાષણ કર્યું. એમાં સાત્રનો પણ હવાલો આપ્યો. કહ્યું કે કાયર માણસ બહાદુર થઈ શકે છે, સુકુમાર શક્તિશાળી થઈ શકે છે. એક શેર પણ બોલ્યા, ઇકબાલનો. અચ્છા. खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है. વાહ, હું ત્યાં હાજર હોત તો તારી પ્રશંસા સાંભળીને ધન્ય થઈ જાત. અથવા મારા પપ્પાને સીધા દવાખાને લઈ જાત. આવેશ શમી જતા એ રડવા લાગ્યા. એ તો અમે સોગંદ દઈને જીપમાં બેસાડી દીધા, નહીં તો છાપા માટે એક બીજા સમાચાર બનત. દીકરીના પરાક્રમથી પાગલ બની ગયેલા પિતા અને એમનો આનંદ ખરેખર તો પોતે ખોટા પડ્યા તેનો હતો. કઈ બાબતે? ગરોળીથી ડરનારે રીંછને ડરાવ્યા એ. પપ્પા મોટેથી કહેતા હતા,
સાંભળો, એ મુસાફરો, દુનિયાથી થાકેલા લોકો, સાંભળો. માણસ માટે કશું અશક્ય નથી. સાર્ત્ર કહે છે તેમ એ આકાશના તારા સુધી પહોંચી શકે છે. હું કહીશ કે એ આકાશના તારાને ફૂલની જેમ વીણી શકે છે. પપ્પા શિકારી હતા ને એકવાર મમ્મીને સાથે લઈ ગયેલા. એની ઈચ્છા નહોતી, આજ્ઞા માનીને ગયેલી. માંચડા પર હોવા છતાં નીચે વાઘની છલાંક જોઈને એ ચીસ પાડી ઉઠેલી. એ પછી હૃદયના ધબકારાનું દર્દ કોઈ ઉપાયે દૂર ન થયું તે ન જ થયું. આજે મમ્મી જીવતી હોત તો આ સમાચાર વાંચીને એના ધબકારા કાયમ માટે શમી ગયા હોત. પપ્પા કહેતા હતા, એમની વાત મને સાચી લાગી. તું તો સાહસમાં મારાથી પણ આગળ નીકળી ગઈ. નિર્ભય થતાં જ તું પ્રેમ સ્વરૂપ બની ગઈ અને સર્વાત્મ ભાવે એક ભયંકર પ્રાણીના પંજા. ખબર હતી કે જે ભયંકર લાગે છે એ હિંસક નથી. હવે તો મારો રોજનો અનુભવ છે કે આ પ્રકૃતિ માતા છે, વરદાત્રી છે. માણસો કેમ ભૂલી જાય છે કે દૂરથી અવાજ આવે છે, શી ઇઝ ગ્રેટર દેન મી બીકોઝ શી ઇઝ માય ડોટર. મનીષા, આ કોનો અવાજ છે? સહેજ નજીકથી અવાજ. આ એ મારાથી પણ મહાન છે, સાક્ષાત શક્તિ છે. એ સિંહ પર સવારી કરે એવી છે, તો પછી રીંછનું શું ગજું? આ તો પપ્પા, બીજું કોણ? સાચે જ એમનું ચસકી ગયું છે. આ વિશ્વમાં સૌથી સુખી માણસ હું છું. ઈશ્વરની ઈચ્છા હોય તો એની પાસેથી હું આખો પર્વત ખરીદી લઉં. નો નેવર, હું કઈ યુધિષ્ઠિર નથી. એકે વાર શા માટે ખોટું બોલું? યાદ કરી જુઓ, આ સજ્જનને ઓળખો છો? નમસ્તે મુરબ્બી, પધારો. નમસ્તે યંગ મેન. પપ્પા, આ નરેન્દ્રકુમાર છે, આબુના ફોરેસ્ટ ઓફિસર, જેમની આગળ તમે એકવાર ખોટું બોલેલા. ઓહો હો હો, પેલો કવિ. મનીષા પર કવિતા લખતો હતો એ? હવે કોઈના પર કવિતા લખતો નથી. તો મારા પર લખ. હું આજે સૌથી સુખી છું, મોસ્ટ હેપી મેન ઇન ધ યુનિવર્સ. એક શું, બે કવિતા લખ. દુઃખી માણસ સુખી વિશે લખે તો સાચો અર્થ ભાગ્યે જ પ્રગટ થાય. ઓ, તને શું દુઃખ છે ભાઈ? આ મારી પરી જેવી નાજુક છોકરી તારું નામ રટી રટીને તપ કરતી રહી અને એક પછી એક શિખર જીતતી રહી, ને તું તારી જાતને દુઃખી માને છે? પપ્પા, એમનું દુઃખ દૂર કરવાનો ઉપાય તમારા હાથમાં છે. શું મનીષા, આ તારો તોફાની ભાઈ સાચું કહેશે? તારું મૌન સંમતિ સૂચવે છે. અલ્યા છોકરાઓ, પેલી મીઠાઈ લાવો અને આનંદ, તું જીપ લઈને જા. કોઈ જોશી બોશીને પકડીને ઉઠાવી લાવ. પણ પપ્પા, 5 વર્ષ સુધી કોઈ કોઈને યાદ રાખી શકે? હજી ક્યાં 5 પૂરા થયા છે? 6 માસ બાકી છે. એ પહેલા તો હું તમને પરણાવી દઈશ. એની ઉતાવળ નથી. મનીષા મનમાં હતી, છે અને રહેશે. જો પ્રેમ કોઈ મુદતી વસ્તુ હોત તો અમે આમ શિખરો ભણી ગતિ કરી ન હોત. રહેવા દે આનંદ. હા, જોશીને બોલાવવાની જરૂર નથી. પહેલા તો હું આ શિબિર પૂરી કરીશ, પછી અમે થોડા દિવસ સાથે હરીશું, ફરીશું, જૂનો સમય તાજો કરીશું. સલોની, આ ધીરજ આપણે રાખી શકીશું. આપણે તો નક્કી કર્યું હતું કે માત્ર મીઠાઈ ખાવાનું નક્કી કર્યું હતું. આપણે આ શિબિરમાં સાહસ શીખવા આવ્યા છીએ, દુસ્સાહસ નહીં. ખરું ને દાદાજી? યસ 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 યસ, ધેર ઇઝ અ પોઈન્ટ. આ મારી દીકરી તમને બધું બરોબર શીખવી રહી છે. મારા આશીર્વાદ છે. તમે લોકો બહાદુર જ નહીં, બુદ્ધિશાળી પણ બનશો અને તમારા પ્રેમમાંથી જ શૌર્ય જાગશે. લો, આ મીઠાઈ આશીર્વાદના ભાગરૂપે ખાઓ અને ખવડાવો, ગાઓ અને ગવડાવો. તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો. બધા એકમેકને મીઠાઈ ખવડાવે છે. વિરાટ બાબુ ગાય છે.
ધ્વજ ફરકશે ઝળળ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત. શબ્દ સમજૂતી. શિબિર એટલે છાવણી, ગોપિત એટલે ગુપ્ત, પ્રતિકાર એટલે સામનો, બાતમી એટલે સમાચાર, દીપ્તિવંત એટલે પ્રકાશમાન, સાર્ત્ર એટલે ફ્રેન્ચ ફિલોસોફર, રઝા એટલે મરજી અથવા ઈચ્છા, સર્વાત્મભાવ એટલે જગતના બધા પદાર્થોમાં એકાત્મ ભાવ, વરદાત્રી એટલે આશીર્વાદ દેનારી, મુરબ્બી એટલે વડીલ, મુદતી એટલે ચોક્કસ સમયગાળાનું, દુસ્સાહસ એટલે ખોટું સાહસ. રૂઢિપ્રયોગના અર્થ. શિખરો સર કરવા. રૂઢિપ્રયોગનો અર્થ સફળતા પ્રાપ્ત કરવી. માંગા પાછા ઠેલવા નો અર્થ સગાઈ માટેની માંગણી મુલતવી રાખવી અને ચસકી જવું. રૂઢિપ્રયોગનો અર્થ મગજ ઠેકાણે ન રહેવું થાય.